ઘોઘંબા તાલુકાના રીછવાણી ગામમાં શનિવારે હાટ બજાર બંધ કરતા વેપારીઓમાં ભારે રોષ। ઘોઘંબા તાલુકાના રીછવાણી ગામમાં દર શનિવારે ભરાતો શનિવારે હાટ બજાર તંત્ર દ્વારા અચાનક બંધ કરાતા વેપારીઓમાં ભારે અસંતોષ ફેલાયો છે। વર્ષોથી નિયમિત રીતે ચાલતા આ બજાર પર અનેક નાના વેપારી અને ગ્રામજનોની રોજગારી આધારિત હોવાથી બજાર બંધ થવાથી આર્થિક નુકસાન થતું હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું। વેપારીઓના જણાવ્યા મુજબ તંત્ર દ્વારા કોઈ સ્પષ્ટ કારણ કે પૂર્વ જાણ કર્યા વગર બજાર બંધ કરાતા તેઓ મુશ્કેલીમાં મુકાયા છે। શનિવારનો દિવસ સૌથી વધુ વેચાણનો દિવસ હોવાથી બજાર બંધ થવાથી વેપારીઓને નુકસાન સહન કરવું પડ્યું છે। આ મામલે વેપારીઓએ સંબંધિત તંત્ર સામે રોષ વ્યક્ત કરી વહેલી તકે બજાર પુનઃ શરૂ કરવાની માંગ ઉઠાવી છે। જો યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ વેપારીઓ દ્વારા આપવામાં આવી છે। ચંદ્રકાંત રહેવાસી દેવગઢ બારિયા। અત્યારે જે હાટ બજારની અંદર જે આ પ્રસ્તાવ મૂક્યો છે એ ખરેખર તો કંઈ મગજમાં બેઠું નથી। કોઈ જાણ કર્યા વિના કશું કીધા વગર કીધું છે કે હાટમાં બેસવાનું નહીં, આજથી હાટ થાય છે પણ એ ખરેખર અત્યારે અમારા જે નાના મોટા વેપારીઓ છે જે રોજનું ગુજરાન ચલાવે છે, નાની મોટી લોનના હપ્તા ભરે છે, હાટ બજાર બંધ થવાથી એ હપ્તા અમારાથી નહીં ભરાઈ શકાય। એની અંદર અમે જે તકલીફ વેઠીશું એ તો અમે જ જાણીએ છીએ। અત્યારે જે ગરીબ પ્રજા નાની મોટીથી લઈને શાકભાજીથી લઈને નાના મોટા વેપારી જે ચપ્પલ છે, કરિયાણું છે, રોજિંદા ધંધો કરીને પોતાનું ઘરનું ગુજરાન ચલાવે છે એ અત્યારે રોડ પર આવી જશે। એમની આર્થિક પરિસ્થિતિ એટલી ખરાબ થઈ જશે કે એમને ફાંસો ખાવાનો વારો આવશે। એના માટે આ હું તમામ વેપારીઓના નામ લખી એમને સહી કરાવીને કલેક્ટરને આપવા નમ્ર વિનંતી કરું છું ને અમારો જે હાટ બંધ થયેલો છે એને નવેસરથી પાછું ચાલુ કરાવો। દેવગઢ બારિયાથી સંજય વર્મા અહીં લસણનો વેપાર કરું છું 6-7 વર્ષથી, પણ હવે એકદમ અમારમાં કીધું કે ભાઈ આ હાટ બંધ થાય છે। અમને કીધું બી નહીં કે કેવી રીતને ભાઈ હું થયું છે, હું પ્રોબ્લેમ છે। આ નાના મોટા 200-300 વેપારીઓ છે, એમનું ઘર એનથી ચાલે છે, પણ આ હાટ કેવી રીતના કેમ બંધ કરે છે કશું ખબર નહીં પડી। જો આ ચાલુ ના કરાય તો અમે અમારા હિસાબથી કલેક્ટર સાહેબ પાસે જઈશ, ગમે તે આંદોલન કરશું અમે લોકો।